ભાવનગર સર્ટી હોસ્પિટલમાં દિન પ્રતિદિન આ પ્રકારના કેસો પ્રાઇવેટમાંથી અને બહારગામથી ઘણા રિફર થઈ રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે ઓપરેશન ઘણા જટિલ હોય છે. ઓપરેશન કર્યા પછી એના રિઝલ્ટ પણ બહુ વેરિયેબલ હોય છે. આમાં 10થી 20% મોર્ટાલિટી રેટ હોય છે તથા ઓપરેશન બહુ જ મોંઘા હોય છે કે ખર્ચ દર્દીઓને બહાર પોસાઈ ન પણ શકે એટલો ખર્ચો થતો હોય છે. જ્યારે આ હોસ્પિટલ ખાતે સરકારની મદદ દ્વારા અને અમારી ટીમ એપ્રોચ દ્વારા દર્દીને એક પણ પૈસો ખર્ચવો પડતો નથી. આ આખા પ્રોસેસમાં આપણે એમ ગણીએ કે ગુજરાત સરકાર આપણને શું આપ્યું, સમાજને શું આપ્યું, પણ આખા પ્રોસેસમાં જો ગણવામાં આવે તો પર દર્દી ગવર્મેન્ટને 75 લાખ રૂપિયા જેટલો ખર્ચો આવી જાય છે. પણ દર્દી અલ્ટિમેટલી હસતો હસતો ઘરે જઈ શકે છે અને પોતાની નોર્મલ જિંદગી જીવી શકે છે. એવું છે કે અઠવાડિયાનું તમને આપી દઉં કે ભાઈ અઠવાડિયામાં મારી એનો 3 પેશન્ટ તો આવા એસિડના આવે જ છે. પણ આમાં એવી તો હોય કે દરેક માણસને એસિડ આવતો હોય અને આટલી બધી ઈજા ન પણ થઈ હોય. ઘણાને પ્રાઇમરી સ્ટેજ હોય, નાનું એવું ઓપરેશન ખાલી ડાયલેટેશન કરીને એને રોગમુક્ત કરી શકાતો હોય. ઘણાને બહુ જ વધારે પડતું પીવાઈ ગયું હોય, વધારે ડેમેજ થયું હોય તો પછી એનો આખો ઓપરેશનને એ ધીરે ધીરે સેગ્રીગેટ થતા જાય. એટલે એને સેપરેટ કરવામાં આવે કે ભાઈ આ બધા મોટા ઓપરેશનવાળા છે, આ બધા નાની વસ્તુ છે. આ પ્રકારની સારવાર ભાવનગર સર્ટી હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે સર્જરી ડિપાર્ટમેન્ટ ખાતે અમારા અંદરના પ્રયત્નો અને અમારી ટીમ એફર્ટને લીધે શક્ય બન્યું છે. આશા રાખું છું કે દરેક ગવર્મેન્ટ કોલેજ, દરેક મેડિકલ કોલેજના તજજ્ઞો આ પ્રકારના ઓપરેશનો ચાલુ કરે જેથી સમાજમાં દર્દીઓ બિચારાને પૂરેપૂરી સારવાર મળી શકે. જલ્દી પટેલ છે, જેઓ આ પ્રકારના જે મોટા ઓપરેશનો હોય છે એમાં દર વખતે પોતે 12 કલાક સુધી અવિરત સેવાઓ આપી રહ્યા છે.